નમસ્કાર મિત્રો, જય હિન્દ. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, નજીકના ભવિષ્યમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે અને તમે બધા જ એ પરીક્ષાની તૈયારીમાં લાગેલા હશો. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો પાયો એટલે જીસીઆરટી અને જીસીઆરટી સિરીઝ આપણે આ પ્લેટફોર્મ ઉપર ચલાવી રહ્યા છીએ. જીસીઆરટી ના પાઠ્યપુસ્તકો, એમાંથી સામાજિક વિજ્ઞાન, એમાંથી વીણેલા મોતી એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, અગાઉ આપણે 4 પ્રશ્નપત્રો જોઈ ચૂક્યા છીએ. આજે 5 નંબરનું પ્રશ્નપત્ર આ વિડીયોમાં જોવાના છીએ. જેણે અગાઉના 4 પ્રશ્નો જોયેલા નથી તે ચોક્કસથી એ પ્રશ્નપત્રોનો અભ્યાસ કરી લેશો. આપણે માત્ર પ્રશ્નોની ચર્ચા કરતા નથી, પરંતુ એનું એનાલિસિસ પણ કરીએ છીએ, વધારાની માહિતી પણ પ્રાપ્ત કરીએ છીએ. આવા વિડીયો એ તમને મળતા રહે છે અને મળતા રહે એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને નીચે આપેલા બેલ બટનને ક્લિક કરજો, જેથી કરીને તમને એની નોટિફિકેશન જે છે એ મળતી રહે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તો પછી આપણે જોઈએ પ્રશ્નપત્ર 5 અને એના પ્રશ્નનું એનાલિસિસ એ આપણે કરવાના છીએ. તો જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. જોઈએ પ્રશ્ન પ્રથમ. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયું હતું? નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારે જવાબ જે છે એ આપવાના છે. જવાબ આપશો તો મજા આવશે, તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે. હું અહીંયાથી પ્રશ્નો જે કરતો રહું તે પણ કોમેન્ટ બોક્સમાં તમે આપતા રહો. આપણા જ્યારે વિડીયો જુઓ ત્યારે ખાસ નોટ અને પેન એ સાથે રાખો, કેમ કે અનેક વધારાની માહિતી તમને મળે છે, એ લખતા રહો. ખૂબ જ ઉપયોગી થશે આવનાર પરીક્ષા માટે. મોઢેરાનું સૂર્ય મંદિર એનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? બેસર શૈલી, રાજપૂત શૈલી, ઈરાની શૈલી અને ચાલુક્ય શૈલી કઈ શૈલીમાં થયેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લો અને પુષ્પાવતી નદી કિનારે આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. બરાબર. એનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? મિત્રો, આનું નકશીકામ જે છે એ ઈરાની શૈલીમાં થયેલું છે. ધ્યાનમાં રાખજો. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લો આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ ચલાવેલા છે, એટલે જિલ્લાઓનો પણ તમારે અભ્યાસ કરી લેવો ખાસ. મહેસાણા જિલ્લો, નદી છે પુષ્પાવતી નદી કિનારે આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. બરાબર. સોલંકી વંશકાળ દરમિયાન આ બંધાયેલું હતું. મિત્રો, કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે તમારે. આ પહેલો પ્રશ્ન આ વિડીયોનો શું છે પ્રશ્ન? તો મોઢેરાના સૂર્ય મંદિર, આ સૂર્ય મંદિર આગળ જે કુંડ આવેલો છે તેનું નામ શું છે? બરાબર છે. તેનું નામ શું છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. મોઢેરાના સૂર્ય મંદિર આગળ એક કુંડ આવેલો છે, એનું નામ શું છે? ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસિદ્ધ ગ્રંથ કિરાતાર્જુનિયમ કોના દ્વારા લખવામાં આવેલો હતો? કિરાતાર્જુનિયમ ગ્રંથ જે છે પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ છે. એના રચયિતા કોણ છે? વિશાખાદત્ત, ભારવી, ભવભૂતિ કે શુદ્રક? ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે કિરાતાર્જુનિયમ. બરાબર. અને આ ગ્રંથ જે છે એ તમને એના નામ પરથી ખ્યાલ આવશે. કિરાતાર્જુનિયમ અર્જુનનું નામ છે, એટલે કે મહાભારત સાથે આ ગ્રંથ, એનું વર્ણન જે છે મહાભારત સાથે સંકળાયેલું છે. અર્જુન જ્યારે તપ કરવા બેઠો એ વખતે એનું અભિમાન ઉતારવા માટે શિવજી જે છે એ આવ્યા હતા. એનું વર્ણન કરતો આ ગ્રંથ છે કિરાતાર્જુનિયમ. બરાબર છે. આ ગ્રંથના રચયિતા કોણ છે મિત્રો? આ ગ્રંથના રચયિતા જે છે ભારવી.
ભારવી દ્વારા આ રચિત ગ્રંથ છે. શેનું વર્ણન છે એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. મેં તમને કહ્યું શેનું વર્ણન છે. અર્જુનનું અભિમાન ઉતારવા માટે શિવજી આવ્યા એનું વર્ણન આખું કરેલું છે. સાહિત્યિક શૈલીમાં ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે ભારવીએ. આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય જોડકા જોડો. જોડકા જોડવાના છે. આ પ્રશ્નો ખાસ જોડકા જોડવા વાળા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે ખાસ આવા પ્રશ્નો એ તૈયાર કરવા આપણે છઠ્ઠા ધોરણમાં આ પ્રકરણ આવે છે 16 મહાજન પદ. આપણે અગાઉના વિડીયોમાં 16 મહાજન પદની કેટલીક માહિતી એ જોઈ ચૂક્યા છે. બરાબર છે. આ પ્લેટફોર્મ ઉપર કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર યુટ્યુબ ચેનલ પર એ આપણે મૌર્ય વંશની માહિતી પણ આપણે જોઈ ચૂક્યા છે. એમાં મેં તમને 16 મહાજન પદ ખૂબ જ ડિટેલમાં ભણાવેલું છે. એ ધ્યાનમાં રાખજો. 16 મહાજન પદ, આ બાજુ મહાજન પદ આપેલા છે અને આ બાજુ એની રાજધાની આપેલી છે. આ પ્રશ્ન અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર છે. તમારે આને જોડવાના છે. કયા મહાજન પદની રાજધાની કઈ હતી એ જોડવાનું છે. બરાબર છે. મત્સ્ય, કંબોજ, કુરુ, અસ્મક અને વિરાટનગર, ઇન્દ્રપ્રસ્થ, લાજપુર, પૌંડન્યા અને ઉજ્જૈની. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ જોઈ લો મહાજન પદ, નર્મદા નદીથી ઉપરનો ભાગ એ મહાજન પદનો હતો. સમયગાળો જે છે એ ઈસવીસન પૂર્વે છે અહીંયા મહાજન પદ. બરાબર છે. ઈસવીસન પૂર્વે એ 600 થી માંડીને ઈસવીસન પૂર્વે 321 સુધી મહાજન પદ હતું. જ્યાં સુધી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ન થઈ ત્યાં સુધી ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો અને એને મહાજન પદ પ્રથા જે છે સમાપ્ત કરી હતી અને બધા જ રાજ્યો પ્રદેશોને એને એકત્રિત કર્યા હતા. આ મહાજન પદ છે. અને એમાં સૌથી શક્તિશાળી મહાજન પદ કયું હતું? તો મગધ એ સૌથી શક્તિશાળી મહાજન પદ હતું. મિત્રો આનો જવાબ શું આવશે? ખાસ જોઈ લઈએ. પહેલામાં એ એટલે કે પહેલામાં એ, બીજામાં સી, બીજામાં સી, ત્રીજામાં શું છે? બી, તો ત્રીજામાં બી, અને ચોથામાં શું છે? તો ચોથામાં ડી. આ રીતે આનો જવાબ આવશે. મત્સ્ય એની રાજધાની વિરાટનગર, કંબોજ, ઇન્દ્રપ્રસ્થ, કુરુ, ઇન્દ્રપ્રસ્થ, કંબોજ, લાજપુર અને અસ્મક, પૌંડન્યા. આની રાજધાની છે. ધોરણ 6 નું પાઠ્યપુસ્તક જોઈ લેવું. ખાસ એનું કન્ટેન્ટ છે, આમાં ચેપ્ટર આવે છે. બરાબર છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં બંધારણીય કટોકટી, બંધારણનો પ્રશ્ન, કટોકટી લગાવવા માટેનો અનુચ્છેદ એ કયો છે? બંધારણીય કટોકટી લગાવવા માટેનો અનુચ્છેદ એ કયો છે? બરાબર છે. અનુચ્છેદ 355, 356, 358 અને 359. બંધારણીય કટોકટીની વાત છે. મિત્રો કટોકટી જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા એ કટોકટી લગાવવામાં આવે છે. બરાબર છે. કટોકટી એ 3 પ્રકારની છે. એક છે આંતરિક કે બાહ્ય, બીજી છે રાજ્યની બંધારણીય કટોકટી અને ત્રીજી છે નાણાકીય. બરાબર. આ 3 પ્રકારની કટોકટી આ ધ્યાનમાં રાખજો. બરાબર. એમાં આપણે વાત કરી છે અહીંયા બંધારણીય કટોકટીની. બરાબર. ધ્યાનમાં રાખવાનું છે તમારે અહીંયા કટોકટીની વાત આવે એટલે આંતરિક કટોકટી અથવા બાહ્ય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી જેને કહેવાય. બરાબર છે. એ 352 એ ધ્યાનમાં રાખવાનું છે. રાજ્યની બંધારણીય કટોકટીની વાત આવે એટલે 356 ધ્યાનમાં રાખવાનું છે. અને નાણાકીય કટોકટીની વાત આવે એટલે 360 ધ્યાનમાં રાખવાનું છે. આ 3 પ્રકારની કટોકટી છે. બરાબર. કોણ નાખે? રાષ્ટ્રપતિ, સંસદની મંજૂરીથી. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા શું જવાબ આવશે? 356 એ રાજ્યમાં લાગવા વાળી બંધારણીય કટોકટીની વાત છે. 356. બરાબર છે. જ્યારે બંધારણીય કટોકટી લાગે કોઈ રાજ્યમાં ત્યારે એનું શાસન જે છે એ રાજ્યપાલના હસ્તક આવી જાય છે. રાષ્ટ્રપતિના આદેશથી રાજ્યપાલ જે છે
એ શાસન એ સંભાળતા હોય છે, ધ્યાનમાં રાખજો ખાસ, બરાબર મિત્રો. અહીંયા તમારે બીજો એક જવાબ એ આપવાનો છે કોમેન્ટ બોક્સમાં. કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહેજો. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. શું છે પ્રશ્ન? શું છે તો અત્યાર સુધી ગુજરાતમાં કેટલી વખત કટોકટી લાગેલી છે? કેટલી વખત કટોકટી લાગેલી છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો આનો. ગુજરાતમાં કેટલી વખત અત્યાર સુધી કટોકટી લાગી સ્થાપના થઈ પછી? ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પ્રાંતીય સ્વાયત્તતાનો કાયદો એ ક્યારે થયો? પ્રાંતીય સ્વાયત્તતાની વાત છે. પ્રાંતીય સ્વાયત્તતા, બરાબર, એટલે સ્થાનિક સ્વરાજ, પ્રાંતીય સ્વાયત્તતાની વાત છે, બરાબર. એનો કાયદો જે છે ક્યારે એ થયો? 1935, 1919, 1909, 1919 અને 1932, બરાબર છે. ક્યારે લાગ્યો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવું જોઈએ. આપણે બંધારણના પ્રશ્નો જ્યારે જોયા હતા, આપણા પ્લેટફોર્મ ઉપર બંધારણની સિરીઝ પણ ચાલેલી છે. બંધારણના પ્રશ્નો જ્યારે જોયા હતા ત્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા એ કરી હતી. પ્રશ્ન થોડો જુદો હતો, પરંતુ એમાં આ માહિતી કેટલીક આવી હતી, બરાબર. મિત્રો, પ્રાંતીય સ્વાયત્તતાની વાત આવે એટલે તમારે 1935 ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. 1935 નું બંધારણ, 1935 નું બંધારણ એ અંગ્રેજો દ્વારા બનાવેલું છેલ્લું બંધારણ. અંગ્રેજો દ્વારા બનાવેલું છેલ્લું બંધારણ છે. આ ધ્યાનમાં રાખજો ખાસ, બરાબર છે. અંગ્રેજો દ્વારા બનાવેલું આ છેલ્લું બંધારણ છે. કયું? 1935 નું બંધારણ. અને એનો અમલ ક્યાં સુધી થયો? એનો અમલ જે છે એ ત્યાં સુધી થયો કે જ્યાં સુધી 26મી જાન્યુઆરી 1950 આપણું નવું બંધારણ ન આવ્યું ત્યાં સુધી. 1935 નું બંધારણ, એ બંધારણ પ્રમાણે વહીવટ જે છે ચાલતો હતો જ્યાં સુધી નવું બંધારણ ન આવ્યું ત્યાં સુધી. ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે જવાબ શું આવશે? 1935 ના બંધારણમાં પ્રાંતિક સ્વાયત્તતાનો કાયદો જે છે એ હતો અને અમલમાં આવ્યો. ક્લિયર? 1935. જોઈએ નેક્સ્ટ. ચંદ્રગુપ્ત મૌર્યએ કયો પ્રદેશ સેલ્યુકસ નિકેટરને હરાવીને જીત્યો ન હતો? મૌર્ય વંશની માહિતી છે, ધોરણ 6 એનું પાઠ્યપુસ્તક મૌર્ય વંશ, એમાં આ કન્ટેન્ટ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યએ કયો પ્રદેશ સેલ્યુકસ નિકેટરને હરાવીને જીત્યો ન હતો એની વાત છે. અહીંયા સેલ્યુકસ નિકેટરની વાત છે, બરાબર. કાબુલ, કંદહાર, હેરાત કે સિંધ? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ મિત્રો. સેલ્યુકસ નિકેટર એ કોણ હતો? સેલ્યુકસ નિકેટર જે છે એ કોણ હતો? તો સિકંદર નો સેનાપતિ હતો. સિકંદરના ગયા પછી આ સેલ્યુકસ નિકેટર ફરીથી પાછો ભારતમાં આવ્યો અને ઈસવીસન પૂર્વે 305 સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને એમાં સેલ્યુકસ નિકેટર જે છે હાર્યો હતો અને પછી એની સાથે સંધિ કરવાની હતી અને સંધિ મુજબ એને જીતેલા જે પ્રદેશો હતા એ પ્રદેશો આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની પાસે આવ્યા. પણ એમાંથી એક પ્રદેશ અહીંયા મૂકેલો એવો છે કે જે હતો નહીં, બરાબર છે. 4 પ્રદેશો જીત્યા હતા, કાબુલ, કંદહાર, હેરાત, આ 4 પ્રદેશો જે છે એ જીત્યા હતા. સિંધ પ્રદેશ જે છે એમાં એનો સમાવેશ થયેલો નહોતો. એટલે આપણા જવાબમાં શું આવશે મિત્રો? સિંધ પ્રદેશ જીત્યો ન હતો. સિંધ પ્રદેશ જીત્યો ન હતો, બરાબર. સેલ્યુકસ નિકેટરે, બરાબર ને. એટલે જવાબ શું આવશે? સિંધ પ્રદેશ. 4 પ્રદેશો હતા, કાબુલ,
કંધાર, હેરાત અને ચોથો કયો તો બલુચિસ્તાન. આ ધ્યાનમાં રાખજો, બલુચિસ્તાન એ ચોથો હતો. બરાબર. આ 4 પ્રદેશ જે છે એ સેલ્યુકસ નિકેટરે સંધિ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યને આપ્યા અને હેલેના એના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા, જે સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી. અને એનો રાજદૂત તમને બધાને ખબર છે, ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું, મેગેસ્થનીસ. બરાબર. આગળ આપણે ચર્ચા કરેલી છે મિત્રો. એટલે આ રીતે જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? આ પણ છઠ્ઠા ધોરણનો જ પ્રશ્ન છે. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર, ગુરુ, મંગળ કે શનિ? કયો ગ્રહ જે છે એ સૌથી ચમકતો ગ્રહ છે? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવતા રહેવા જોઈએ. બરાબર. જોઈએ મિત્રો શું જવાબ આવશે આમાં. શુક્ર ગ્રહ જે છે એ સૌથી ચમકતો ગ્રહ છે સૌર પરિવારનો. બરાબર છે. ગુરુ ગ્રહ જે છે એ કદમાં સૌથી મોટો ગ્રહ છે. બરાબર. અને શનિ જે છે એ પાગડીયો ગ્રહ છે. બરાબર. આપણે અગાઉની પ્રશ્નપત્રની જે સિરીઝ જોઈ એમાં એની માહિતી આપણે ખૂબ જ ડિટેલમાં જોયેલી છે. એટલા માટે જ અગાઉની પ્રશ્નપત્રની સિરીઝો જે છે 4 પ્રશ્નપત્રો એ ખાસ જોઈ લેજો. બરાબર. જોઈએ નેક્સ્ટ. લંડનના ઇન્ડિયા હાઉસની પ્રવૃત્તિઓ સાથે કોનું નામ નથી જોડાયેલું? અહીંયા નથી જોડાયેલાની વાત છે. ઇન્ડિયા હાઉસ નું નામ જોડાયેલું નથી. ઇન્ડિયા હાઉસ ક્યાં છે? તો લંડનમાં આવેલું ઇન્ડિયા હાઉસ. બરાબર. બ્રિટનના લંડન શહેરમાં. સ્વતંત્રતાની ચળવળ જે છે એ મિત્રો ચાલતી હતી, એ માત્ર ભારતની અંદર જ ચાલતી હતી એવું નથી, પરંતુ કેટલાક સ્વતંત્ર સેનાનીઓ છે, કેટલાક આપણા વીર સપૂતો છે જેને ભારતની બહારથી પણ સ્વતંત્રતાના આંદોલનો ચલાયેલા છે અને વિદેશોમાં પણ સંસ્થાઓની સ્થાપના કરેલી છે. એમાંનું એક છે ઇન્ડિયા હાઉસ. બરાબર છે. એમાં કોનું નામ સંકળાયેલું નથી? વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધીજી કે મદનલાલ ઢીંગરા? નથી. બરાબર છે મિત્રો. ખૂબ જ સરળ પ્રશ્ન છે આ. આમાં શું જવાબ આવશે? તો ગાંધીજી જે છે એમની પ્રવૃત્તિઓ ભારતની અંદર છે. બરાબર છે. શ્યામજી કૃષ્ણ વર્મા છે, વીર સાવરકર છે, મદનલાલ ઢીંગરા છે, આ બધા જે છે એ આ ઇન્ડિયા હાઉસની પ્રવૃત્તિઓ સાથે એમનું નામ સંકળાયેલું છે. બરાબર. ઉગ્રવાદી નેતાઓ છે અને એમને બ્રિટનમાં રહીને ભારતની આઝાદી માટેની ચળવળો જે છે ચલાવેલી છે. ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં આગળ જે અભ્યાસ કરતા હતા એમના માટે આ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી, એક સંગઠન રચ્યું અને ભારતની આઝાદી માટેની ચળવળો ચાલુ રાખી હતી. બરાબર. ઉગ્રવાદી નેતાઓ હતા અને ભારતમાં એ મદદ પણ પહોંચાડતા હતા. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય વિધાન દર્શાવે છે? કયો વિકલ્પ અયોગ્ય વિધાન દર્શાવે છે? આવા લાંબા વિધાનોવાળા પ્રશ્નો પૂછાતા હોય છે અને આ પ્રશ્નોને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવામાં આવે, કોન્સન્ટ્રેશન સાથે વાંચવામાં આવે, સમજીને વાંચવામાં આવે તો આપણો સમય જે છે પરીક્ષામાં ઓછો બગડે છે. બરાબર. જો પરીક્ષાનું એક બાજુ ટેન્શન હોય, વર્ગખંડનું વાતાવરણ જે છે આમે ટેન્શન વાળું હોય અને એવામાં આવા લાંબા ગૂંચવાડાવાળા પ્રશ્નો જ્યારે પૂછાઈ જાય એ વખતે આપણે પ્રશ્નો પાછળ 4-5 મિનિટનો સમય એમ જ બગાડી દેતા હોઈએ છીએ. એટલે પરીક્ષાના વર્ગખંડમાં આપણું અંદરનું માનસિક વાતાવરણ જે છે એ પ્રફુલ્લિત હોવું જોઈએ અને તો જ એ પ્રશ્ન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. બરાબર. જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય વિધાન દર્શાવે છે? અયોગ્ય શોધવાનું છે. રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસના આલેખનો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. તે ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. બીજું વિધાન છે ગીત ગોવિંદ એ સંસ્કૃત ભાષાનો કાવ્ય ગ્રંથ છે. રાજતરંગીણી અને ગીત ગોવિંદ આ બંને મહાગ્રંથો કાશ્મીરમાં લખાયેલા હતા. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં ફટાફટ તમારો જવાબ આવવો જોઈએ. અહીંયા સાહિત્યિક પ્રશ્ન છે. ધોરણ 7 સાંસ્કૃતિક વારસો, ધોરણ 7નો પાઠ્યપુસ્તક, એમાં આ માહિતી આપેલી છે. જીસીઆરટી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. બરાબર મિત્રો. આનો જવાબ આપણે જોઈએ તો આનો જવાબ શું આવશે? તો રાજતરંગીણી અને ગીત ગોવિંદ આ બે મહાન ગ્રંથો કાશ્મીરમાં લખાયેલા હતા. એ વિધાન જે છે એ અયોગ્ય છે. આ બંને ગ્રંથો જે છે
એ કાશ્મીરમાં લખાયેલા ન હતા. બરાબર છે, આ ધ્યાનમાં રાખજો. ગીત ગોવિંદ એ સંસ્કૃત ભાષાનો કાવ્ય ગ્રંથ છે, વાત સાચી છે. બરાબર. અને રાજતરંગીણી એ કાશ્મીરના ઇતિહાસનો ઉલ્લેખ કરે છે. બરાબર. હવે તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપવાનો હોય છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. રાજતરંગીણી અને ગીત ગોવિંદ, રાજતરંગીણી અને ગીત ગોવિંદ આ બંને ગ્રંથના રચયિતા કોણ છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવાનો છે. અહીંયા રાજતરંગીણી અને ગીત ગોવિંદના રચયિતા કોણ છે? અહીંયા રચયિતાના નામ લખેલા નથી, પણ રચયિતા કોણ છે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. બંને ગ્રંથના રચયિતા એ કોણ છે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યસભાના વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? રાજ્યસભા જે છે એમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જ બંધારણની એક સિરીઝ ચલાવેલી છે, એમાં આ પ્રશ્ન એ મૂકેલો હતો અને રાજ્યસભાની ચર્ચા એ આપણે ડીપમાં કરી હતી. બરાબર છે. રાજ્યસભા જે છે એમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? 250, 200, 210 કે 260? બરાબર. અહીંયા ધ્યાનમાં રાખવાનું છે 238 વત્તા 12 બરાબર 250. બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? 250. 238 ચૂંટાયેલા અને 12 જે છે એ પસંદગી પામેલા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામેલા. બરાબર છે. એ 12 સભ્યો રહેશે જુદા જુદા ક્ષેત્રમાંથી. 238 સભ્યો ચૂંટાયેલા. ક્યાંથી ચૂંટાયેલા? તો રાજ્યોની અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા. કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને પોંડિચેરી આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જેને પોતાની વિધાનસભા છે એ અંદર સામેલ થશે. એ રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટાયેલા જે હોય એ 238 અને 12 પસંદગી પામેલા સભ્યો. ક્લિયર? ફરીથી એક પ્રશ્ન તમને પૂછી લઉં, કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપજો. આ પ્રશ્નનો જવાબ કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની રચના થાય છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. અનુચ્છેદ જણાવો રાજ્યસભા. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની ઘટનાઓને સમયગાળાની દ્રષ્ટિએ ક્રમબદ્ધ કરો. સમયગાળાની દ્રષ્ટિએ ક્રમબદ્ધ કરો. પ્રશ્નો આવા પૂછાતા હોય છે. ઘટનાઓ જે છે એ પૂછાય અને એ ઘટનાઓને તમારે ક્રમબદ્ધ કરવાની આવે છે. તો એવા વખતે તમારે ઘણી વખતે એવું પણ હોય, જેમ કે આ પ્રશ્ન છે હું તમને સમજાવું છું કે ઘણી વખતે એ ઘટના જે છે એ એક જ વર્ષમાં બની હોય, પરંતુ એના મહિના જુદા હોય. એ ઘટના પહેલા બની હોય, બીજી ઘટના બીજી વખત બની હોય, એક જ સાલમાં બની હોય. બરાબર. એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે, માઇનોર ડિફરન્ટ હોય. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. એ વખતે પ્રશ્ન જે છે આપણો બારે થઈ જાય. બરાબર. એટલે ધ્યાનમાં રાખો, ક્રમબદ્ધ કરવાની છે. કઈ ઘટનાઓ છે? હિન્દ છોડો આંદોલન, વ્યક્તિગત સત્યાગ્રહ, હરિપુરા કોંગ્રેસ અધિવેશન અને ઓગસ્ટ ઓફર. શું આવશે જવાબ? ઓપ્શન તમારી સાથે છે. અહીંયા જે ઓપ્શન આપેલા છે એ તમારે વિચારવાના છે. હિન્દ છોડો આંદોલન, વ્યક્તિગત સત્યાગ્રહ, હરિપુરા કોંગ્રેસ અધિવેશન અને ઓગસ્ટ ઓફર. શું જવાબ આવશે? મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, પહેલી ઘટના આપણી કઈ? તો હરિપુરા કોંગ્રેસ
અધિવેશન 1938, હરિપુરા કોંગ્રેસ અધિવેશન 1938. બીજી ઘટના કઈ તો ઓગસ્ટ ઓફર આવી હતી. બીજી ઘટના ઓગસ્ટ ઓફર 1940, ઓગસ્ટ 1940 એ ઘટના બની. બીજી ઘટના. ત્રીજી ઘટના કઈ આવશે તો વ્યક્તિગત સત્યાગ્રહ. હવે આ પણ 1940 પણ આ ઓક્ટોબર 1940, બરાબર છે. 17 ઓક્ટોબર 1940 ના રોજ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થઈ એમ કહી શકાય, બરાબર છે. ચોથી ઘટના બની હતી હિન્દ છોડો આંદોલન. ક્યારે તો 8 ઓગસ્ટ 1942, હિન્દ છોડો આંદોલન. ક્લિયર? અહીંયા આ ક્રમ જે છે એ આવશે. જવાબ શું આવશે આપણો? 3, 4, 2, 1, એટલે કે 3, 4, 2 અને 1 એ આનો જવાબ આવે. ક્લિયર? એટલે અહીંયા 1940 આવે છે, પરંતુ અહીંયા ઓગસ્ટ ઓફર છે એટલે સ્વાભાવિક રીતે ઓગસ્ટ 1940, બરાબર. અને અહીંયા ઓક્ટોબર 1940 એટલે એ પછી બનશે ઘટના. એટલે માઇનોર ડિફરન્ટ વાળા આવા પ્રશ્નો જે છે એ ક્યારેક પૂછાતા હોય છે, એટલે ધ્યાનમાં રાખજો. અહીંયા સમયગાળા જે ઘટનાઓ બનેલી છે સ્વતંત્રતા ચળવળ દરમિયાન એ પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. હરિપુરા કોંગ્રેસ અધિવેશન એના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝ એના અધ્યક્ષ તરીકે હતા, બરાબર. ખૂબ જ પ્રસિદ્ધ અધિવેશન રહ્યું છે, બરાબર. ઓગસ્ટ ઓફર જે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સાથ મેળવવા માટે આવી હતી, ઓગસ્ટ ઓફર. વ્યક્તિગત સત્યાગ્રહ જે છે એ દરેક પ્રદેશમાં એની ચેનલ બનાવેલી હતી. વિનોબા ભાવે છે, જવાહરલાલ નહેરુ છે, બ્રહ્મદત્ત છે, સરદાર પટેલ, એ રીતે ચેનલ બનાવેલી હતી. એમ વ્યક્તિગત સત્યાગ્રહ જે છે એ ચાલતા અને યુદ્ધ વિરોધી ભાષણ જે છે એ કરતા હતા. હિન્દ છોડો ચળવળ, ગાંધીજીની આ છેલ્લું આંદોલન, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે રહેંગે, એ સૂત્ર એ ગાંધીજીએ આપ્યું, બરાબર. એ હિન્દ છોડો ચળવળ, અને અંગ્રેજોને કહી દીધું હવે હિન્દ છોડીને જતા રહો, બરાબર. 1942. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ બન્યા? હમણાં જ આપણે એનો જવાબ લીધો. વ્યક્તિગત સત્યાગ્રહનો બીજો પ્રશ્ન ધોરણ 8 નું પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે. મિત્રો ધોરણ 6 જે છે એ પ્રાચીન ઇતિહાસ એ ધોરણ 6 માં આપેલો છે. મધ્યકાલીન ઇતિહાસ જે છે એ ધોરણ 7 માં આપેલો છે, અને સ્વતંત્રતા સંગ્રામ જે છે એ ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં આપેલો છે. એટલે આ 3 પાઠ્યપુસ્તક જે છે આખો ઇતિહાસ કવર કરે છે આપણો. એટલે જીસીઆરટી એ ઇતિહાસનો બેઝ પાયો જે છે એ જીસીઆરટી છે, બરાબર. એ ધ્યાનમાં રાખજો. વિનોબા ભાવે, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે સરોજિની નાયડુ? શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. શું જવાબ આવશે આનો? પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી, ખૂબ જ કોમન પ્રશ્ન છે. આનો જવાબ આવશે વિનોબા ભાવે, બરાબર. વિનોબા ભાવે, બરાબર. હવે અહીંયા કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે, અગત્યનો, બરાબર. વિનોબા ભાવે જે છે, વિનોબા ભાવે પ્રથમ યુદ્ધ વિરોધી ભાષણ ક્યાં કર્યું? બરાબર. વ્યક્તિગત સત્યાગ્રહના અનુસંધાને વિનોબા ભાવે પ્રથમ યુદ્ધ વિરોધી ભાષણ જે છે ક્યાં કર્યું? પૂછાયેલો આ પ્રશ્ન છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે. જવાબ આપો કોમેન્ટ બોક્સમાં. કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવા જોઈએ તમારા, જેથી મને ખબર પડે કે તમે પ્રશ્નો જે છે એ જુઓ છો, સમજો છો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતા વાળા પ્રશ્નો છે. આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન.
ગ્રામ પંચાયતને ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાની વાત છે અહીંયા, ગ્રામ સભાનું આયોજન ઓછામાં ઓછું વર્ષમાં કેટલી વખત કરવું જોઈએ? બરાબર, 1 વખત, 3 વખત, 2 વખત કે 5 વખત? હવે અહીંયા એક વાત ધ્યાનમાં રાખજો કે સભાની વાત આવે, બેઠકની વાત આવે, વર્ષમાં કેટલી વખત મળવી જોઈએ આ બેઠક? તો એક બાબત દરેકમાં કોમન આવશે. બરાબર, કઈ બાબત? તો એ 2 નો આંકડો. ગ્રામ સભાનું આયોજન ઓછામાં ઓછું 2 વખત થવું જોઈએ. બરાબર છે. બીજું, લોકસભાનું સંસદનું સત્ર જે છે એ કેટલી વખત મળવું જોઈએ? ઓછામાં ઓછું વર્ષમાં તો 2 વખત મળવું જોઈએ. અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધારે સમય હોવો જોઈએ નહીં. વિધાનસભાનું સત્ર હોય તો વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત મળવું જોઈએ? તો એ પણ 2 વખત મળવું જોઈએ. અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધારે સમય હોવો જોઈએ નહીં. આ કોમન આવશે. ગ્રામ સભામાં પણ એવું છે. બરાબર, એ ધ્યાનમાં રાખજો, 2 વખત એ ગ્રામ સભા મળવી જોઈએ. ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જ્યારે આવતા હોય એ વખતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, 2જી ઓક્ટોબર હોય, આપણા રાષ્ટ્રીય તહેવારો છે. અને આ રાષ્ટ્રીય તહેવારોના વખતે ગ્રામ સભાનું આયોજન મોટા ભાગે થતું હોય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 14મો પ્રશ્ન, સિંધુ સભ્યતાનું સ્થળ આલમગીરપુર એ ક્યાં આવેલું છે? સિંધુ સભ્યતાનો આ પ્રશ્ન ધોરણ 6 માં સિંધુ સભ્યતાનો પાઠ આવે છે. બરાબર, આલમગીરપુર એ ક્યાં આવેલું છે? ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ કે પાકિસ્તાન? આલમગીરપુર જે છે ત્યાંથી સિંધુ સભ્યતાના અવશેષો મળી આવેલા છે. આ સ્થળ જે છે ક્યાં આવેલું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ કે પાકિસ્તાન? મિત્રો, આલમગીરપુર જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. બરાબર, ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર એ આવેલું છે. ફરીથી એક પ્રશ્ન પૂછવાનું મન થયું, પૂછી દઉં. કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. સિંધુ સભ્યતાના શોધક કોણ હતા? કોમેન્ટ બોક્સમાં જવાબ. સિંધુ સભ્યતાના શોધક કોણ છે? શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. પૂછાયેલો આ પ્રશ્ન છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? વિશ્વની વાત છે. વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન એ કોણ બન્યા હતા? સિરિમાઓ ભંડારનાઈકે, શ્રીલંકા. બીજું છે માર્ગરેટ થેચર, બ્રિટન. સી છે ઇન્દિરા ગાંધી, ભારત. ડી છે ગોલ્ડા મેયર, ઇઝરાયલ. આ નામ જે છે એ જે તે દેશ સાથે સંકળાયેલા ખૂબ જ મોટા નામ છે મહિલાઓના. બરાબર, પણ અહીંયા વિશ્વમાં પ્રથમ વડાપ્રધાન, મહિલા વડાપ્રધાન ના નામ સાથે એ કોનું નામ સંકળાયેલું છે? તો અહીંયા આવશે શ્રીલંકા. સિરિમાઓ ભંડારનાઈકે જે છે એ શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા, જે વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. ભારતની વાત આવે તો ઇન્દિરા ગાંધી આવશે. શ્રીમતી ઇન્દિરા ગાંધી જે છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. બરાબર, જ્યારે વિશ્વની વાત આવે એ વખતે સિરિમાઓ ભંડારનાઈકે જે છે શ્રીલંકા આવશે. ક્લિયર? મહિલા વડાપ્રધાન વિશ્વના. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ચોલ વંશની રાજધાની એ કઈ હતી? ચોલ વંશની વાત આવી છે, ધોરણ 7 નું પાઠ્યપુસ્તક ચોલ વંશ એની માહિતી મધ્યકાલીન ભારતમાં એ આવે છે. કાંચીપુરમ, વેગી, મદુરાઈ કે થંજાવર? ચોલ વંશની રાજધાની જે છે કઈ આવશે? બરાબર મિત્રો, આમાં શું આવશે? તો થંજાવર જે છે એ ચોલ વંશની રાજધાની આવશે. ચોલ વંશની રાજધાની જે છે થંજાવર આવશે. બરાબર છે. થંજાવર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? થંજાવર કયા રાજ્યમાં આવેલું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. અહીંયા નીચે આપેલા કોમેન્ટ બોક્સમાંનો જવાબ તમારે આપવાનો છે. આ થંજાવર જે છે એ કયા રાજ્યમાં સ્થિત છે? ચોલ વંશની રાજધાની હતી જે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ એ કયો છે? ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ. ધોરીમાર્ગ 9 પુનાથી વિજયવાડા, ધોરીમાર્ગ 8 મુંબઈથી દિલ્હી, ધોરીમાર્ગ 7 વારાણસીથી કન્યાકુમારી કે ડી છે ધોરીમાર્ગ 35 કલકત્તાથી બેલગાંવ? સૌથી લાંબો ધોરીમાર્ગ એ કયો છે?
પૂછાયેલો આ પ્રશ્ન ખૂબ જ સરળ, વારે ઘડીએ પૂછાયેલો, અને જવાબ તમને બધાને ખબર છે. વારાણસીથી કન્યાકુમારી જે છે એ ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. બરાબર, વારાણસીથી કન્યાકુમારી ધોરીમાર્ગ 7. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પુરી કયા રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે? જગન્નાથપુરી ની રથયાત્રા જે છે એ પ્રખ્યાત છે. જગન્નાથપુરી, ભગવાન જગન્નાથ એમનું મંદિર આવેલું છે. બરાબર છે. અને ભાઈ બહેનનું જે મંદિર કહેવાય મોટું, એ આ પ્રથમ મંદિર છે, એકમાત્ર મંદિર છે ભારતનું. બરાબર છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા, બરાબર, એમનું મંદિર છે. કયા રાજ્યમાં સ્થિત છે જગન્નાથપુરી? કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા કે મણિપુર? કયા રાજ્યમાં સ્થિત છે? મિત્રો આનો જવાબ જે છે એ આવશે ઓડિશા. ઓડિશામાં સ્થિત છે જગન્નાથપુરી. જગન્નાથપુરી જે છે દરિયા કિનારે એ ખૂબ જ પ્રસિદ્ધ પૌરાણિક મંદિર છે, જે ઓડિશામાં આવેલું છે. બરાબર, અને વૈષ્ણવ સંપ્રદાયનું અગત્યનું સ્થાન છે જગન્નાથ મંદિર. બરાબર છે. ખૂબ જ ઉત્તમ નકશીકામ સાથે એનું સ્થાપત્ય છે. મિત્રો જીસીઆરટી જે છે એ જીસીઆરટી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને સાંસ્કૃતિક વારસો પણ કવર કરે છે. એટલે આ ચારે ચાર, એક કાંકરે ચાર પક્ષી મરે છે. એટલે જીસીઆરટી જે છે એ આપણી પરીક્ષાઓની તૈયારી માટે એ ખૂબ જ અગત્યનું બને છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તમે અહીંયા પ્રશ્નો જુઓ છો તો એ સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો પણ આવે છે. એટલે આ વિષય જે છે એ પણ આપણો કવર થાય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નર્મદા અને તાપી દ્વારા કયો ડુંગર ઘેરાયેલો છે? નર્મદા અને તાપી દ્વારા, નર્મદા નદી અને તાપી નદી, આ બંને નદીઓ દ્વારા કયો ડુંગર એ ઘેરાયેલો છે? સાપુતારા, વિંધ્ય, અરવલ્લી કે રતનમહલ? બરાબર, ગુજરાતની બોર્ડર જે છે બનાવે છે. બરાબર, ડુંગરમાળ જે છે ગુજરાતની બોર્ડર બનાવે છે. બરાબર છે. ગુજરાતની બોર્ડર તમે જોશો તો આ બાજુ રાજસ્થાન આવશે. બરાબર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. બરાબર છે, એ રીતે. બરાબર, અને અહીંયા ડુંગરમાળા જે છે એ આખી આવેલી છે ગુજરાત. બરાબર છે. ધ્યાનમાં રાખજો. અહીંયા યાદ રાખવા માટે હું તમને જણાવું છું. અ વી સા સ. અ એટલે અરવલ્લી, વી એટલે વિંધ્યાચલ, સા એટલે સાતપુડા અને સ એટલે સહ્યાદ્રી. યાદ રાખવા માટે ખાસ ધ્યાનમાં રાખવું. અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. બરાબર છે. અહીંયા પ્રશ્ન છે નર્મદા અને તાપી દ્વારા એ કયો ડુંગર એ ઘેરાયેલો છે? મિત્રો આનો જવાબ શું આવશે? તો સાપુતારા. સાપુતારા જે છે એ સહ્યાદ્રી ગિરિમાળામાં આવશે. બરાબર છે. એટલે સાપુતારા જે છે અને નર્મદા નદી જે છે એ પણ આ રીતે ખંભાતના અખાતને મળે છે. બરાબર, આ બાજુ નર્મદા અને આ બાજુ ઉપર તાપી, સુરત જિલ્લો. બરાબર, એટલે અહીંયા સાપુતારા ડુંગર જે છે એ નર્મદા અને તાપી દ્વારા એ ઘેરાયેલો ડુંગર છે. ક્લિયર? ગુજરાતની ડુંગરમાળાનો આ પ્રશ્ન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજન પંચની સ્થાપના, આયોજન પંચની રચના જે છે એ ક્યારે થઈ હતી? સ્થાપના ક્યારે થઈ હતી આયોજન પંચની? બરાબર, આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? એમાં છે 15/8/1947, બીમાં છે 26/1/1950, સીમાં છે 15/3/1950 કે ડીમાં છે 26/11/1946. કેટલાક ઓપ્શન એવા છે કે જોઈને ખબર પડે કે ભાઈ આ તો ન આવે. બરાબર, જેમ કે 1947 દેશ આઝાદ થયો હતો, એટલે એ તો વાત નથી. અહીંયા 1946 દેશ આઝાદ થયો જ નતો, પછી આયોજન પંચની રચનાની ક્યાં વાત છે? બરાબર છે. અને અહીંયા 26/1 એટલે 26મી જાન્યુઆરી 1950 એ પ્રજાસત્તાક દિવસ છે. બરાબર છે, એટલે એ પણ નહીં આવે. રહ્યું શું? તો આ એકદમ સરળ ઓપ્શન છે. 15 માર્ચ 1950 આયોજન પંચની રચના થઈ હતી. બરાબર છે, અને પંચવર્ષીય યોજના એમને બનાવી, અને પંચવર્ષીય યોજના જે છે એ લાગુ ક્યારે થઈ, ચાલુ ક્યારે થઈ પ્રથમ પંચવર્ષીય યોજના?
તો 1951 બરાબર પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થઈ. અહીંયા આયોજન પંચની રચના, આયોજન પંચ જે છે એના અધ્યક્ષ વડાપ્રધાન હોય. એટલે પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ એ પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ હતા. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. અને એ આયોજન પંચ જે છે એ પંચવર્ષીય યોજના ઘડ્યું અને એ પંચવર્ષીય યોજના 1951 માં આવી દિલ્હી અને 2015 સુધી આ ચાલ્યું. પછી અત્યારે હાલ નીતિ આયોગ, નીતિ તમને બધાને ખબર છે અને આગળ આપણે આ ટોપિકની વાત કરેલી પણ છે. નીતિ આયોગ કરંટ અફેર્સ જે છે એમાં નીતિ આયોગની મેં તમને વાત કરી હતી. કરંટ અફેર્સના કેટલાક વિડીયો જે છે એ પણ મૂકેલા છે જાન્યુઆરી માસના, એમાં તમે જોઈ શકો છો. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર કરંટ અફેર્સ જે છે એ પણ તમને અવેલેબલ થાય છે. એટલે નીતિની વાત આપણે કરી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગની સ્થાપના થઈ અને એના અધ્યક્ષ વડાપ્રધાન હોય, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. એટલે 15/3/1950 આયોજન પંચની રચના. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? સ્તૂપ હોય એની આજુબાજુ રેલિંગ, અંડાકાર જે ભાગ હોય એની આજુબાજુ રેલિંગ આવેલી હોય, બરાબર છે. જેમ કે આ સ્તૂપનો અંડાકાર ભાગ છે, બરાબર, એની આજુબાજુ જે છે એ રેલિંગ આવેલી હોય, બરાબર છે. રેલિંગ આવેલી હોય આવી રીતે. એ રેલિંગને શું કહે છે? સ્તૂપ હોય આવી રીતે. બૌદ્ધ સ્તૂપ, અનેક બૌદ્ધ સ્તૂપો જે છે ભારતમાં આવેલા છે. એમાં સાંચીનો સ્તૂપ એ પ્રખ્યાત છે, મધ્યપ્રદેશમાં આવેલો, બરાબર. સ્તૂપ જે છે એ બૌદ્ધ સાધુઓનું પ્રાર્થનાનું એક અગત્યનું કેન્દ્ર હોય. ધ્યાન એકત્રિત કરવાનું, ધ્યાન કેન્દ્રિત કરવાનું એ કેન્દ્ર હોય સ્તૂપ, બરાબર છે. એને સ્તૂપ કહેવાય. એમાં અંડાકારની આજુબાજુ એક રેલિંગ હોય છે, બરાબર છે. એ રેલિંગને શું કહેવાય? ચારે બાજુ આવેલી રેલિંગને પ્રદક્ષિણા પથ, મેઘી, તોરણ કે હર્મિકા. મેં તમને આગળ વાત કરી કે આ સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે. સ્થાપત્ય જે છે સાંસ્કૃતિક વારસાનો એક ટોપિક છે, બરાબર. અને ધોરણ 7માં સાંસ્કૃતિક વારસો, ધોરણ 10માં સાંસ્કૃતિક વારસો એ આવે છે. એટલે ધ્યાનમાં રાખજો, ધોરણ 10 સુધીનું પાઠ્યપુસ્તક એ તમારા માટે ખૂબ જ અગત્યનું પુરવાર થાય છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જીપીએસસી હોય, સીસીઈ હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, ટેટ ટાટ હોય, કોઈ પણ હોય, તો ધોરણ 6 થી ધોરણ 10 નું પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનનું જ્યારે તમે સોલ્વ કરો છો એમાં ઘણા બધા વિષયો, ઘણા બધા ટોપિક એ કવર થાય છે. મિત્રો આમાં જવાબ આવશે હાર્મિકા, બરાબર છે. હાર્મિકા એને શું કહેવાય? તો હાર્મિકા કહેવાય છે આજુબાજુ જે રેલિંગ હોય અંડાકાર એની સ્તૂપની આગળ પાછળ, તો એને હાર્મિકા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂમિનો લંબાત્મક છેડો જે જલભાગથી ઘેરાયેલો હોય તેને ખાલી જગ્યા કહે છે. ભૂમિનો જે અંદર જલભાગથી ઘેરાયેલો હોય જે ભૂભાગ, એને શું કહેવાય? તો ઉપસાગર, ટાપુ, ખીણ કે ભૂશીર. આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે, પરંતુ એની પ્રોપર વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ભૂમિનો લંબાત્મક છેડો જે જલભાગથી ઘેરાયેલો હોય તેને ખાલી જગ્યા કહે છે. ભૂગોળનો પ્રશ્ન ધોરણ 6માં પણ આવે છે, 7માં પણ આવે છે અને 8માં પણ આવે છે. ધ્યાનમાં રાખજો. શું કહેવાશે? આને ભૂશીર કહેવાશે, બરાબર. ભૂમિનો એવો લંબાત્મક છેડો જે ઘેરાયેલો હોય એને ભૂશીર કહેવાય, બરાબર છે. આ રીતે ઘેરાયેલો હોય, બરાબર. અને આ ચારે બાજુ એ પાણી હોય, બરાબર. ઘણી વખત એના આકારો જે છે એ જુદા જુદા હોય આ રીતે, બરાબર છે. એ આ ભૂમિનો ભાગ હોય અને આજુબાજુ પાણી હોય, સમુદ્ર હોય, તો એને એક ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અગ્નિ એશિયાના જે દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થયો તે દેશના પ્રાચીન નામ અને તે પછીના નામોની નીચે જણાવેલ જોડીઓમાં કઈ જોડ સાચી નથી? કઈ જોડ છે? જૂના નામ આપેલા છે અગ્નિ એશિયાના અને અત્યારે હાલના નામ, એમાંથી કઈ જોડ અયોગ્ય છે, સાચી નથી? અગ્નિ એશિયાની વાત છે, બરાબર છે. બર્મા, કંબોજ, સુમાત્રા અને જાવા અગ્નિ એશિયાના આ દેશ છે. અગ્નિ એશિયા એટલે આ બાજુ આવેલા જે દેશો હોય તે અગ્નિખૂણો, અગ્નિ એશિયાના આ દેશો છે, બરાબર છે. ભારત જે છે એ દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે. આ ભારત
બરાબર છે. ભારતની ઉપર જે છે એ ચીન અને આ બાજુ જે છે એ અગ્નિ એશિયાના દેશો, એટલે ભારતથી પૂર્વ બાજુ જે આવેલા જે દેશો છે એ અગ્નિ એશિયાના દેશો કહેવાય. આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. બર્મા, મ્યાનમાર, કંબોજ, બાલી, સુમાત્રા, સુવર્ણદીપા અને જાવા યવદ્વીપ. બરાબર છે. કયું નામ એ અયોગ્ય છે? બરાબર. બર્મા જે છે એ મ્યાનમાર, તો એ યોગ્ય છે. એ બર્મા એ મ્યાનમાર, બરાબર છે, બર્મા તરીકે ઓળખાતું હતું, અત્યારે મ્યાનમાર તરીકે ઓળખાય છે. ભારતની પૂર્વ બાજુ આવેલો દેશ. કંબોજ, બાલી આ ખોટું લાગે છે. સુમાત્રા, સુવર્ણદ્વીપ આ સાચું છે અને જાવા એ પણ સાચું છે. યવદ્વીપ, બરાબર છે. જવાબ શું આવશે આપણો? કંબોજ, બાલી એ આપણો જવાબ આવશે. ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યનું મુખ્ય આવરણ એ કયા વાયુનું બનેલું છે? ધોરણ 6 નું પાઠ્યપુસ્તક સૂર્યના આજુબાજુ જે વલયો છે, આવરણ છે, એ કયા વાયુનું બનેલું છે? મુખ્ય વાયુ કયો છે? મિથેન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઇથેન? કયા વાયુનું બનેલું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ મિત્રો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નોટિફિકેશન તમને નવા વિડીયોનું મળતું રહે. શું જવાબ આવશે? સૂર્યનું મુખ્ય આવરણ જે છે એ હાઇડ્રોજનનું બનેલું છે. હાઇડ્રોજન વાયુ જે છે એ ધરાવે છે સૂર્યનું આવરણ. ધ્યાનમાં રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે આ પરીક્ષામાં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ જે છે ઐતિહાસિક શહેર છે. મુર્શિદાબાદ જે છે શેના માટે પ્રખ્યાત છે? કયા માલના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? શણના માલ, રેશમની મિલો, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. આ ઓપ્શન જે છે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો, ધ્યાનમાં રાખજો. પ્રિન્ટ મિસ્ટેક છે, આ બે ઓપ્શન ધ્યાનમાં લેતા નહીં. બરાબર. શણના માલ માટે કે રેશમની મિલો માટે એ પ્રખ્યાત છે. મુર્શિદાબાદ જે છે ત્યાં આગળ શણ જે છે એ સૌથી વધારે શણની ખેતી થાય છે. પશ્ચિમ બંગાળ આખા ભારતમાં શણ માટે એ પ્રખ્યાત છે, પહેલા નંબરે આવે છે શણની ખેતી માટે. મુર્શિદાબાદ જે છે પશ્ચિમ બંગાળની રાજધાની રહી છે, મુર્શિદાબાદ. બરાબર છે. મુર્શિદાબાદ થી રાજધાની અંગ્રેજો પછી કલકત્તા લાવ્યા હતા, અંગ્રેજોના સમયમાં. બરાબર છે. વોરન હેસ્ટિંગ્સ જે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ આવ્યો હતો, તેણે મુર્શિદાબાદથી રાજધાની ખસેડી અને કલકત્તા રાજધાની લાવ્યો. ત્યારથી પછી કલકત્તા ચાલી. ક્યાં સુધી ચાલી? તો 1911 સુધી ચાલી. અને 1911 માં દિલ્હી દરબાર ભરાયો અને બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા અને રાજધાની કલકત્તાથી ખસેડીને લાવવામાં આવી દિલ્હી 1911 માં, જે અત્યાર સુધી ચાલે છે. ક્લિયર? એટલે મુર્શિદાબાદ ઐતિહાસિક શહેર. ઓકે. પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા? પંડિત જવાહરલાલ નહેરુ જે છે એ પોતાના પદ ઉપર હતા, વડાપ્રધાનના પદ ઉપર હતા અને મૃત્યુ પામ્યા હતા. અને પછી તુરંત જ કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તો કોણ બન્યા હતા? ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી કે લાલ બહાદુર શાસ્ત્રી? તુરંત જ કોણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા? બરાબર. ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી કે લાલ બહાદુર શાસ્ત્રી? શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ મિત્રો. પ્રશ્ન દરેકને ક્લિયર થતા હશે, કોન્સેપ્ટ ક્લિયર થતો હશે એવી આશા રાખું છું. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા જવાબ એ કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ મિત્રો. તરત જ જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી તરત જ ગુલઝારીલાલ નંદા જે છે એમને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. અને અગત્યની વાત એ છે કે ગુલઝારીલાલ નંદા એ સતત 2 વખત કાર્યકારી વડાપ્રધાન બનનારા વડાપ્રધાન હતા. ગુજરાતી વડાપ્રધાન કાર્યકારી. બરાબર, ધ્યાનમાં રાખજો. નંદા જે છે એ ગુજરાતના હતા, સાબરકાંઠાની સીટ ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા અને જવાહરલાલ નહેરુ મૃત્યુ પામ્યા પછી કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા. પછી લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર આવી, વડાપ્રધાન બન્યા. લાલ બહાદુર શાસ્ત્રી પણ પોતાના પદ ઉપર હતા અને તેમનું મૃત્યુ થયું અને પછી તરત જ ફરીથી પાછા વડાપ્રધાન, કાર્યકારી વડાપ્રધાન બન્યા ગુલઝારીલાલ નંદા. ક્લિયર? અહીંયા મારા મનમાં એક પ્રશ્ન પાછો ઉભો થયો, તે તમને પૂછી લઉં, કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. લાલ બહાદુર શાસ્ત્રી, લાલ બહાદુર શાસ્ત્રીજીનું અવસાન
ક્યાં થયું હતું? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ક્યાં થયું હતું લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન? હું તમને એક હિન્ટ આપી દઉં. લાલ બહાદુર શાસ્ત્રી એક એવા વડાપ્રધાન છે જેનું અવસાન વિદેશમાં થયું હતું, ભારતમાં થયું ન હતું. આ એક હિન્ટ આપી. એટલે એ રીતે વિચારજો. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. કયા દેશમાં એમનું મૃત્યુ થયું હતું? એ કરાર કરવા માટે ગયા હતા અને એ કરાર થયો પણ ખરો અને એમનું નિધન થયું હતું. કોમેન્ટ બોક્સમાં જવાબ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કેટલી જોડ અયોગ્ય છે? કેટલી જોડ અયોગ્ય છે? કઈ જોડ જોવાની છે? તમારે આ જોડ જોવાની છે. કૈલાસનાથનું મંદિર કાંચી, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, લારખાનનું મંદિર બીજાપુર. કઈ જોડ, કેટલી જોડ અયોગ્ય છે જોવાની છે. માત્ર એક જોડ, બે જોડ, ત્રણેય જોડ કે એક પણ નહીં? શું જવાબ આવશે? ખૂબ જ સરળ છે. એક પણ નહીં, બધી જોડ જે છે સાચી છે. કૈલાસનાથનું મંદિર જે છે કાંચીમાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે. અને લારખાનનું મંદિર જે છે બીજાપુર કર્ણાટકમાં આવેલું છે. ધ્યાનમાં રાખજો. જોઈએ ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર જે છે ગુજરાતના, એ કોણ છે? ચિત્રકારની વાત છે. ઓમકારનાથ ઠાકુર, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ કે પંડિત રવિશંકર? ધોરણ 7નું પાઠ્યપુસ્તક એનું કન્ટેન્ટ છે આ. ઓમકારનાથ ઠાકુર, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ કે પંડિત રવિશંકર? શું જવાબ આવશે? ખૂબ જ સરળ છે. રવિશંકર રાવળ એ પ્રખ્યાત ચિત્રકાર છે. રવિશંકર રાવળ, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. રવિશંકર રાવળ જે છે એમને અનેક સંસ્થાઓ પણ સ્થાપી હતી ચિત્રને પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે. ધ્યાનમાં રાખજો. કલાગુરુ તરીકે ઓળખાય છે. કલાગુરુ તરીકે રવિશંકર રાવળ એ ઓળખાય છે. આ ધ્યાનમાં રાખવાની વાત છે. જોઈએ નેક્સ્ટ. દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક એ કોણ હતા? દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક તારાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રઝિયા સુલતાન કે રાણી પદ્માવતી? અહીંયા દિલ્હીની ગાદીની વાત છે. કોણ પ્રથમ મહિલા શાસન કરતા એ દિલ્હીની ગાદી પર આવ્યા? એનો જવાબ ખાસ કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ મિત્રો. કઈ મહિલા હતી શાસન કરતા, પ્રથમ સ્ત્રી શાસન કરતા દિલ્હીની ગાદી પર આવનાર? એનો જવાબ આપવાનો છે. તારાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રઝિયા સુલતાન કે પદ્માવતી? રઝિયા સુલતાન જે છે એનું નામ એ પ્રખ્યાત છે, બરાબર. દિલ્હી સલ્તનત, રઝિયા સુલતાન એનું નામ જે છે એ પ્રખ્યાત છે. દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ સ્ત્રી શાસન કરતા છે. જોકે બહુ લાંબુ એમનું શાસન અહીંયા છે નહીં, બરાબર. પરંતુ એમના પિતા ઇલ્તુત્મિશના મૃત્યુ પછી તરત જ એ શાસનમાં આવ્યા છે, પરંતુ તેમના જ ભાઈઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવે છે, બરાબર. એટલે બહુ લાંબુ એમનું શાસન છે નહીં. આપણે સલ્તનત જે છે એ યુટ્યુબ ચેનલ પર એનો આખો વિડીયો તમને અવેલેબલ થશે સલ્તનત યુગનો. આ ધ્યાનમાં રાખજો. એમાં આપણે રઝિયા સુલતાનની વાત જે છે ડીપમાં કરેલી છે, બરાબર છે. તારાબાઈ જે છે મરાઠા સામ્રાજ્યમાં થઈ ગયા. રાણી લક્ષ્મીબાઈ જેમને 1857ના વિપ્લવમાં એ ભાગીદારી આપી. પદ્માવતી છે તો પદ્માવતી જે છે એ રાજપૂત યુગની વાત છે. રાજા રતનસિંહની રાણીની વાત છે પદ્માવતી, બરાબર છે. એ વખતે છે. એટલે રઝિયા સુલતાન એ સલ્તનત કાળમાં આવશે. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. ગુલામ વંશ. જોઈએ 30મો પ્રશ્ન. કોણે સૈન્યને ઘોડાને ઓળખવા માટે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી? સૈન્ય અને ઘોડાઓને ઓળખવા માટે એમને દાગ પદ્ધતિ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી હતી. માસ્ક પદ્ધતિ, ચહેરા પદ્ધતિ દાખલ કરી હતી. એ કોણ હતા? કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, અલાઉદ્દીન ખિલજી કે ઇબ્રાહિમ લોદી? કોણે ચહેરા પદ્ધતિ અને દાગ પદ્ધતિ એ લાગુ કરી? પૂછાયેલો પ્રશ્ન મિત્રો. આનો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી નામનો શાસક જે છે ખિલજી વંશમાં સલ્તનત કાળમાં થઈ ગયો. એને સૈન્યને ઓળખવા માટે ચહેરા પદ્ધતિ, માસ્ક પહેરાવ્યા હતા અને ઘોડાઓમાં એક નિશાન કર્યું હતું. ઘોડાઓને એક દાગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અલાઉદ્દીન ખિલજીએ આ પદ્ધતિ જે છે દાખલ કરી હતી. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ખાસ 30 પ્રશ્નો
આપણે જોયા જીસીઆરટી સિરીઝ પાર્ટ 5માં ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો. આ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર આવા વિડીયો તમને રેગ્યુલર મળતા રહે છે અને મળતા રહેશે. એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો કૌટિલ્ય લાઈવ, જેથી કરીને તમને આવા વિડીયો રેગ્યુલર મળતા રહે. બરાબર. નેક્સ્ટ આપણે સિરીઝમાં મળશું ફરીથી પાછા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.